તો રાજુ કરપડાએ આપના 3 નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। તાજેતરમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં કરપડા જેલના ડરથી પક્ષ બદલતા હોવાની ચર્ચા હતી। જો કે કરપડાનો આક્ષેપ છે કે આ ક્લિપ એઆઈ દ્વારા બનાવવામાં આવી અને ખેડૂતોમાં તેમની છાપ ખરડવાનો પ્રયાસ થયો। સુરેન્દ્રનગર સાયબર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। तो વધુ વિગત માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, રાજુ કરપડાએ આપના 3 નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, શું વિગતો મળી રહી છે? રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યા બાદ હવે રાજુ કરપડા છે તે આપ નેતાઓ સામે પડ્યા હોય તેવો ઘાટ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ જવા પામ્યો છે। રાજુ કરપડા દ્વારા સુરેન્દ્રનગરનું જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં આપના જ 3 નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે। આ જે વિપુલ ઠાકોર નામનો યુવક છે તેની સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી અને જે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય આવેલું છે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજુ કરપડાને બદનામ કરવા અંગેનું કાવતરું રચવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે રાજુ કરપડા દ્વારા સુરેન્દ્રનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે રાજુ કરપડા દ્વારા પોતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને એવું જણાવવામાં આવ્યું છે કે એઆઈ મારફતે ખોટો વિડીયો બનાવવામાં આવ્યો હોય અને ઓડિયો ક્લિપ બનાવવામાં આવી હોય અને બદનામી અંગેનું કાવતરું રચવામાં આવ્યા હોવાની ફરિયાદ છે તે રાજુ કરપડા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે। પ્રથમ તબક્કામાં કરણ બારોટ જે પ્રેસ કોન્ફરન્સમાં ઉપલબ્ધ હતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અન્યત્ર જે સાવલી છે તેની સામે સ્વયં સાવલી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વિપુલ ઠાકોર નામના યુવક સામે પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મોડી રાત્રે રાજુ કરપડા છે તે સિટી પોલીસ સ્ટેશનની નજીક આવેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને કોઈ પણ પ્રકારની આવી વાતચીત ન થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અધિકારીઓને આ મુદ્દે તમામ પ્રકારના જે કોલ રેકોર્ડિંગ હોય છે, કોલ ડિટેલ્સ હોય છે તે આપવામાં આવી હતી અને અંતે પોલીસ અધિકારીઓ દ્વારા મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં આ સમગ્ર ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સામે રાજુ કરપડા દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટી તેને બદનામ કરવા અંગેનું કાવતરું કરી રહી છે અને ખાસ કરીને પોતે ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવી રહ્યા છે, ત્યારે રાજુ કરપડા પોતે ખેડૂતોમાં ગદ્દાર સાબિત થાય તે પ્રકારનું કાવતરું છે તે આમ આદમી પાર્ટીના આ નેતાઓ દ્વારા રચવામાં આવી રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે એઆઈ અને ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી અને ખેડૂતોમાં ખરાબ છાપ ઊભી થાય તે પ્રકારનું કાવતરું આપના નેતાઓએ કર્યા હોવાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ અંગે ગુનો દાખલ કરી અને વધુ તપાસ છે તે સિટી પોલીસ મથકના પીઆઈ આરએમ સંઘાડાને સોંપવામાં આવી છે। જોકે હાલના તબક્કામાં જે આમ આદમી પાર્ટીના કરણ બારોટ અને સ્વયં સાવલી અને જે વિપુલ ઠાકોર છે તેના સામે ગુનો દાખલ કરાયા બાદ સત્યતા શું છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેને લઈને રાજુ કરપડાએ બદનામી કરી હોવાનો આક્ષેપ સાથે હાલ પોલીસ ફરિયાદ દાખલ કરતા તપાસ વધુ તેજ શરૂ કરાઈ છે। જી 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 જી